નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 33 કરોડ દેવી દેવતાઓએ અમારી યુટ્યુબ ચેનલ પર એક આદેશ જારી કર્યો છે। આજે સાંજે 6:40 વાગ્યા પછી તમારા જીવનમાં બનનારી ઘટનાઓ જોઈને તમે દંગ રહી જશો। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું। તમે જે દિવસની રાહ જોઈ રહ્યા હતા તે આવી ગયો છે। આ મહત્વપૂર્ણ ઘટના તમારા બધા જીવનકાળમાં ચોક્કસ બનશે, ભલે કોઈ ગમે તેટલો પ્રયાસ કરે। પરંતુ મિત્રો, આ ઘટના તમારા બધા જીવનકાળમાં ચોક્કસ બનશે। મિત્રો, અભિનંદન! તમે તમારા ભાગ્યનું ફળ મેળવવાના છો। તમારા જીવનમાં એક મોટો વિસ્ફોટ થવાનો છે, જેનું તમે ક્યારેય સ્વપ્ન પણ જોયું ન હતું। આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે એકવાર તમે આ વિડિયો ચૂકી જાઓ છો તો તમને પસ્તાવા સિવાય કંઈ અનુભવ થશે નહીં। તેથી આ વિડિયો અંત સુધી ધ્યાનથી જુઓ। આ વિડિયો નથી, પરંતુ ભગવાન તરફથી એક મહાન ભેટ છે। એક મહાન તક જે તમારા જીવનમાં રામબાણ સાબિત થશે। વિડિયો શરૂ કરતા પહેલા બધા સાચા ભક્તો અને માતા રાણીના પ્રેમાળ ભક્તો, કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સાચા હૃદય અને સાચી ભાવનાથી 3 વખત જય માતા દી લખો। આનાથી તમને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ મળશે। તમારા આખા પરિવારને આ પ્રાપ્ત થશે। તમને તમારા કાન પર વિશ્વાસ નહીં આવે અને આ સમાચાર તમને હૃદય સુધી હચમચાવી નાખશે। મિત્રો, મારો વિશ્વાસ કરો, સત્ય સાંભળીને તમે ચોંકી જશો, કારણ કે મંગળની સ્થિતિ બદલાઈ ગઈ છે અને શનિ હવે તમારી કુંડળીમાં સ્થાપિત થઈ ગયો છે। તેથી મિત્રો, તમારા જીવનમાં એક મોટી આફત આવવાની છે। શનિ તમારા જીવન માટે એક મોટો ખતરો ઊભો કરી શકે છે। તેથી મિત્રો, તમારે ખૂબ જ સતર્ક રહેવું જોઈએ અને ખૂબ જ સાવધાની રાખવી જોઈએ। મિત્રો, હું તમને જણાવવા માંગુ છું કે તમારા જીવનનો આ સમયગાળો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। આ સમય તમારા જીવનનો સૌથી સુવર્ણ સમય બની શકે છે। મારા પ્રિય મિત્રો, કૃપા કરીને જાણો કે છેલ્લા કેટલાક વર્ષોથી તમારા જીવનમાં મુશ્કેલીઓ સતત વધી રહી છે। તમે છેલ્લા કેટલાક વર્ષોથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો। મારા પ્રિય મિત્રો, હું એ પણ જાણું છું કે છેલ્લા કેટલાક વર્ષોથી એક દુશ્મન તમારા પર નજર રાખી રહ્યો છે। આ દુશ્મન તમારા જીવનને નુકસાન પહોંચાડવાનો ઈરાદો ધરાવે છે। મિત્રો, હું તમને જણાવી દઉં કે આ દુશ્મન વારંવાર તમારા વિરુદ્ધ મેલીવિદ્યા અને જાદુનો ઉપયોગ કરી રહ્યો છે। તેણે તમને નષ્ટ કરવા માટે તાંત્રિક પદ્ધતિઓનો આશરો લીધો છે। પરંતુ મિત્રો, દરેક વખતે આ દુશ્મન નિષ્ફળ ગયો છે કારણ કે કુટુંબ દેવતાઓ પોતે જ તમારું રક્ષણ કરી રહ્યા છે। તેમના આશીર્વાદ તમારા પર સતત રહે છે। તેથી દુશ્મન ઈચ્છે તો પણ તમને નુકસાન પહોંચાડી શકતો નથી। જો કે મિત્રો, દુશ્મન દ્વારા કરવામાં આવેલા તાંત્રિક પ્રયોગોની તમારા રોજિંદા જીવન પર અસર પડી છે। આ જ કારણ છે કે તમે જે વિચારો છો, તમે ગમે તે લક્ષ્યો નક્કી કરો છો, તે ક્યારેય સાકાર થતા નથી। દર વખતે વિપરીત પરિણામ આવે છે, જે તમને માનસિક રીતે થાકી જાય છે। હવે તમે આ જીવનથી કંટાળી ગયા છો। મિત્રો, ક્યારેક તમારી સાથે એવી ઘટનાઓ બને છે જે અત્યંત અણધારી હોય છે અને તમને અત્યંત ગુસ્સે કરે છે। પરંતુ હવે તમારે ગુસ્સે થવાની જરૂર નથી। તમારા જીવનથી નાખુશ થવાનું કોઈ કારણ નથી। સમય આવી ગયો છે જ્યારે તમારી બધી મુશ્કેલીઓનો કાયમ માટે અંત આવશે। હું જાણું છું કે તમે નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છો। તમે નાણાકીય મુશ્કેલીઓથી ચિંતિત છો। કેટલીક કુટુંબ સંબંધિત સમસ્યાઓએ તમને અંદરથી નબળા પાડ્યા છે। પણ હવે તમને આ બધી સમસ્યાઓનો ઉકેલ, દુઃખ હંમેશ માટે દૂર થવાનું છે।
વધુમાં તમે જેટલી વધુ મુશ્કેલીઓ અને દુઃખ સહન કરશો તેટલી વધુ ખુશી તમારા જીવનમાં પ્રવેશશે. તમારું ભાગ્ય સૂર્યપ્રકાશની જેમ ચમકવાનું છે. હા મિત્રો, તમારી સાથે એક અદ્ભુત ચમત્કાર બનવાનો છે જેનો તમે તમારી પોતાની આંખોથી અનુભવ કરશો. તેથી મિત્રો, કોઈ પણ સંજોગોમાં આજનો વિડિયો જોવાનું ચૂકશો નહીં. આ વિડિયો તમારા માટે ખાસ અને અત્યંત મહત્વપૂર્ણ છે. મિત્રો, આપણે આગળ વધીશું, પરંતુ તે પહેલાં મારી તમારા માટે હાથ જોડીને વિનંતી છે. જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો. ઉપરાંત ભગવાન શનિદેવ મહારાજનો સાચો ભક્ત હોય તે કોઈપણ વ્યક્તિ નીચે ટિપ્પણી વિભાગમાં 5 વાર લખે. જય શનિદેવ મહારાજ. જય શનિદેવ મહારાજ. ભગવાન શનિદેવની કૃપાથી તમારી સાડેસતી સમાપ્ત થશે અને તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. મિત્રો, એક મહત્વપૂર્ણ માહિતી: તમારા જીવનમાં સૌથી વધુ નુકસાન પહોંચાડનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તે વ્યક્તિ છે જેને તમે તમારું પોતાનું માનો છો. તે તમારી આસપાસ રહે છે અને અંદરથી તમારા જીવનનો નાશ કરી રહ્યો છે. મિત્રો, તમે ઘણીવાર તમારા ભાગ્યને દોષ આપો છો, તમારા ભાગ્યને શાપ આપો છો. પણ એ વિચાર સાવ ખોટો છે. તમારું ભાગ્ય ખરેખર ખૂબ સારું છે. તમારું ભાગ્ય ખૂબ જ ઉજ્જવળ છે. તો ભાગ્યને દોષ આપવાનું બંધ કરો અને તે વ્યક્તિથી દૂર રહો, કારણ કે તે જ તમારા જીવનમાં મોટા ભાગની સમસ્યાઓનું કારણ બની રહ્યો છે. તે જ તમને વારંવાર મોટી મુશ્કેલીઓનો સામનો કરાવે છે. જાણો કે આ વ્યક્તિ, મિત્રો, હવે તમારા પ્રત્યેની દુશ્મનાવટથી સંપૂર્ણપણે પાગલ થઈ ગયો છે અને તે કોઈ અજાણ્યો નથી, પણ તમારો પોતાનો છે. એટલા માટે, મિત્રો, હું તમને શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે હું તમને સત્ય કહેવાની ફરજ પાડું છું. હવે આ વિડિયો દ્વારા અમે તમારા સૌથી નજીકના વ્યક્તિ વિશે સત્ય જાહેર કરવા જઈ રહ્યા છીએ જે ખરેખર તમારો સૌથી મોટો દુશ્મન બની ગયો છે. અને દુઃખની વાત છે કે તમને તેની જાણ પણ નથી. પરંતુ આજે આ વિડિયોમાં તમે તે વ્યક્તિ વિશે સત્ય શીખી શકશો. મિત્રો, આ વ્યક્તિ તમારી સામે તમારો શુભેચ્છ હોવાનો ડોળ કરે છે, પરંતુ તમારી પીઠ પાછળ તમને દગો આપે છે. તો મિત્રો, આ વ્યક્તિ કોણ છે? તેનું નામ શું છે? આ બધી બાબતો તમને આ વિડિયો દ્વારા સમજાવવામાં આવશે. પરંતુ તે પહેલાં હું તમને બધાને એક નાની વાત કહેવા માંગુ છું. જો તમે આ ચેનલને પહેલાથી જ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કૃપા કરીને જોડાઓ અને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમને અહીં દરરોજ આવી મૂલ્યવાન માહિતી મળે છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આ વિડિયો દ્વારા અમે તમને તમારા સૌથી ખરાબ દુશ્મન વિશે કઠોર સત્ય જણાવવા જઈ રહ્યા છીએ. હું એ પણ સમજાવીશ કે તમારા જીવનમાં આટલી બધી તકલીફો કેમ છે. તમારા જીવનમાં આટલી બધી સમસ્યાઓ કેમ ઊભી થઈ રહી છે. અને આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે. આજે તમને આ બધા પાસાઓ વિશે સંપૂર્ણ માહિતી મળશે. મિત્રો, હું એ પણ સમજાવીશ કે તમારા જીવનમાં કયા મોટા ફેરફારો આવવાના છે. તમારા ભાગ્યમાં કઈ ચમત્કારિક ઘટનાઓ બનવાની છે. કારણ કે મિત્રો, છેલ્લા 5 વર્ષથી તમે સતત દુઃખ ભોગવી રહ્યા છો. છેલ્લા 5 વર્ષથી તમે જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છો, સતત સંઘર્ષ કરી રહ્યા છો. પરંતુ હવે બધું બદલાવાનું છે. તમારું જીવન હવે પહેલા જેવું રહેશે નહીં. તેથી તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. તમારું આખું જીવન વળાંક લેવાનું છે. મિત્રો, જાણો કે તમારા કાર્યોનો હિસાબ હવે પૂર્ણ થઈ ગયો છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. કર્મના ન. તમારી આંખો ચમકવા લાગશે. મિત્રો,
કોઈએ સાચું કહ્યું છે કે જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. હવે આ જ ચમત્કાર તમારી સાથે થવાનો છે. ભગવાનની કૃપાથી તમને ધન, સંપત્તિ, પૈસા અને સમૃદ્ધિ મળવાની છે. તમારું ઘર પૈસાથી ભરાઈ જશે. તમારે પૈસા ગણવા માટે મશીન પણ ખરીદવું પડી શકે છે. તમારા જીવનમાં આટલો મોટો ચમત્કાર થવાનો છે. મિત્રો, આવા આનંદદાયક સમાચાર મળતા તમારે 100 કિલોગ્રામ મીઠાઈ વહેંચવી પડશે. હું તમારા માટે આવા સારા સમાચાર લાવ્યો છું. હા મિત્રો, તમે જે સારા સમાચારની આટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તે આગામી 24 કલાકમાં આવવાના છે. કારણ કે મંગળ ગ્રહે તેની દિશા બદલી નાખી છે અને આ પરિવર્તન તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. તેથી મિત્રો, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે શરૂઆતથી અંત સુધી વિડિયો જુઓ, કારણ કે આ સુવર્ણ તક ભાગ્યે જ ફરી મળશે. હા મિત્રો, હું તમને જણાવી દઉં કે કળિયુગમાં પહેલીવાર તમને આટલો મોટો આશીર્વાદ મળવાનો છે. બીજા કોઈને આટલો મોટો શુભ સમાચાર મળ્યો નથી. તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને આ ખુશખબર મળી. તો મિત્રો, કૃપા કરીને આ વિડિયોને મજાક ન સમજો, નહીં તો તમને આખી જિંદગી પસ્તાવો થશે. કારણ કે મારી આગાહીઓ પથ્થર જેટલી મક્કમ છે. હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું. અત્યાર સુધી મારી કોઈ પણ આગાહી ખોટી નથી પડી અને તેથી જ હું આ 100% વિશ્વાસ સાથે કહું છું. જો તમે મારા પર વિશ્વાસ ન કરતા હો તો મને ખોટો સાબિત કરો. હું આગાહીઓ કરવાનું બંધ કરીશ. તો મિત્રો, આ વિડિયો તમને બધું જ સમજાવશે, સ્ટેપ બાય સ્ટેપ. પરંતુ પહેલા આ વિડિયો જોનારા બધા સાચા દેવી ભક્તોએ મીઠી લાઇક કરવી જોઈએ અને ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખવું જોઈએ. હવે મિત્રો, એક મહત્વપૂર્ણ વાત જાણી લો. તમારે આગામી 24 કલાકમાં આ રહસ્ય કોઈની સાથે શેર ન કરવું જોઈએ. હા મિત્રો, આગામી 24 કલાકમાં કોઈને પણ એ સમાચાર ન સાંભળવા જોઈએ કે તમારા જીવનમાં જબરદસ્ત સારા સમાચાર આવવાના છે. તો તે પહેલા આ અમૂલ્ય વિચાર સાંભળો. મિત્રો, સમય કરતાં પ્રિયજનોનું કોઈ મોટું માપ નથી કે અજાણ્યાઓ વચ્ચે કોઈ મોટો ભેદ નથી. જ્યારે સમય સારો હોય છે ત્યારે બધા પ્રિય બની જાય છે અને જ્યારે સમય ખરાબ હોય છે ત્યારે પ્રિયજનો પણ અજાણ્યા બની જાય છે. સમય કહે છે કે તે પાછો નહીં આવે. કોણ જાણે છે કે તે તમને હસાવશે કે રડાવશે? તો ક્ષણમાં જીવન જીવતા શીખો, કારણ કે આ ક્ષણ બીજી ક્ષણ સુધી રાહ જોઈ શકતી નથી. ઘડિયાળની ટીક ટીક પણ વિચિત્ર છે. તે હંમેશા ફરતું રહે છે, પરંતુ તે ન તો પોતાને રોકે છે અને ન તો કોઈને રોકવા દે છે. મિત્રો, મને આશા છે કે તમને આ વિચાર ગમ્યો હશે. તો કૃપા કરીને આ વિડિયોને એક સરસ લાઇક આપો અને ટિપ્પણીઓમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલશો નહીં. ભગવાનની કૃપાથી તમારી બધી મુશ્કેલીઓ ટૂંક સમયમાં સમાપ્ત થશે. તો મિત્રો, ચાલો આગામી 24 કલાકમાં તમને મળવાના સૌથી મોટા સારા સમાચાર વિશે વાત કરીએ. તો મિત્રો, તમને આગામી 24 કલાકમાં 5 રૂપિયા કરોડનો ખજાનો મળશે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું અને આ ચમત્કાર માતા દેવીની કૃપાથી થવાનો છે. મિત્રો, તમારું જીવન વિનાશની અણી પર છે. આ સમય રહેવાનો નથી, પરંતુ ઝડપી નિર્ણય લેવાનો છે. શક્ય તેટલી વહેલી તકે તે વ્યક્તિથી દૂર રહો. મિત્રો, જે વ્યક્તિ વર્ષોથી તમારો છુપાયેલો દુશ્મન છે તે હવે તમારા જીવનના બરબાદ થવાનું મૂળ કારણ બની ગયો છે. તે વ્યક્તિ સાથે તમારો શું સંબંધ છે અને તેનું નામ શું છે? અમે તમને આ વિડિયોમાં વિગતવાર આ બધી માહિતી આપવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમારી માહિતી માટે હું તમને જણાવું છું કે આ વ્યક્તિ તમારે આ કરવું પડશે.
અને તેનું મૂળ કારણ આ વ્યક્તિ છે જે તમારી સામે જાદુનો ઉપયોગ કરી રહી છે. તેથી મિત્રો, આ વ્યક્તિથી સાવધ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી સાવધ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, આજનો વિડિયો ખૂબ જ ખાસ છે અને ખાસ કરીને તમારા માટે બનાવવામાં આવ્યો છે. તેથી તેને શરૂઆતથી અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને તેમાં કહેલી દરેક વાત ધ્યાનથી સાંભળો. મિત્રો, હવે તમારું નસીબ 1000 ગણું વધુ ચમકવાનું છે કારણ કે તમને સોનાના ઈંડા આપતી મરઘી મળવાની છે. તેથી આ વિડિયો ગુપ્ત રીતે અને એકલા જુઓ. મિત્રો, દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં એક મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે. ફક્ત 24 કલાકમાં ધનની દેવી લક્ષ્મી તમારા ભાગ્યમાં મોટો ફેરફાર લાવશે અને તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. મિત્રો, હું તમને કહી દઉં કે તમારા ઘરમાં ખુશીનો ઘંટ વાગવાનો છે અને તમને એક ખાસ માહિતી સાથે ફોન આવશે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. આ એક ખૂબ જ સારા સમાચાર છે જે તમને મળવાના છે. આ સમાચાર સાંભળીને તમારા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ જશે. બધા નાચવા લાગશે. હા મિત્રો, આ માહિતીની પુષ્ટિ થઈ ગઈ છે. ફક્ત 24 કલાકમાં તમને એક નહીં, બે નહીં, પરંતુ 5 મોટા ખુશખબર મળવાના છે. એક મોટું આશ્ચર્ય પણ તમારા જીવનમાં પ્રવેશવાનું છે. દેવી લક્ષ્મીની અપાર કૃપાથી તમારા જીવનમાં એક આઘાતજનક અને શક્તિશાળી ચમત્કાર થવાનો છે. મિત્રો, આપણે આગળ વધીશું. પરંતુ તે પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને હમણાં જ એક સરસ લાઇક આપો. અને દેવી લક્ષ્મીના બધા સાચા ભક્તોએ નીચે ટિપ્પણી વિભાગમાં 5 વાર લખવું જોઈએ, જય માં લક્ષ્મી, જય માં ભવાની, જય માં દુર્ગા. મિત્રો, હું તમને કહી દઉં કે હવે 330 મિલિયન દેવી દેવતાઓએ તમને એક ખાસ સંકેત આપ્યો છે. હવે આખી દુનિયા તમારો મહિમા જોશે. જાણો કે તમારા જીવનમાં ઘણી બધી જબરદસ્ત ઘટનાઓ બનવાની છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે મને સત્ય કહો. આગામી 24 કલાકમાં એક દેવી તમારા ઘરે આવવાની છે જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે. પરંતુ યાદ રાખો, આગામી 24 કલાક સુધી તમારો દુશ્મન તમારા પર નજર રાખશે. આ 24 કલાક દરમિયાન તમારે દુશ્મન સામે સંપૂર્ણપણે સતર્ક રહેવું જોઈએ કારણ કે તે ઘાતક હુમલો કરી શકે છે. આ બાબતને ગંભીરતાથી લો કારણ કે આ દુશ્મન તમારી ખુશીનો નાશ કરવાની યોજના સાથે સંપૂર્ણપણે તૈયાર છે. પરંતુ ગભરાશો નહીં. તમે 330 મિલિયન દેવી દેવતાઓના પડછાયા હેઠળ છો. તમારા પર તેમના સંપૂર્ણ આશીર્વાદ છે. હવે કોઈ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તેઓ પણ તમારી આગળ નમી જશે. હા મિત્રો, તમે તમારી પોતાની આંખોથી તમારી કુંડળીમાં એક શક્તિશાળી પરિવર્તનના સાક્ષી બનશો. હવે તમારું ભાગ્ય તમારા જીવનને નવી દિશા આપવા માટે સોનાના રથ પર સવાર થઈને આવશે. મિત્રો, તમે જે પણ લક્ષ્યો નક્કી કરો છો, તમે જે પણ ઈચ્છો છો, હવે તમે તેને સરળતાથી પ્રાપ્ત કરી શકશો કારણ કે તમારી આસપાસ અનુકૂળ સમય પહેલેથી જ બની ગયો છે. મિત્રો, આગામી 24 કલાકમાં પોલીસ તમારા દરવાજે ખટખટાવી શકે છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. બ્રહ્મા દ્વારા લખાયેલ ભાગ્યને કોઈ ભૂંસી શકતું નથી અને હવે તમારે કોર્ટ અને પોલીસની પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. તો કૃપા કરીને આ વિડિયોને હળવાશથી ન લો, નહીં તો તમારે તમારા બાકીના જીવન માટે પસ્તાવો કરવો પડી શકે છે. મિત્રો, આગામી 24 કલાકમાં ગ્રહોની ચાલમાં ફેરફાર થશે જે તમારા જીવનને હચમચાવી નાખશે. તમારા પર ગંભીર
તમને કેટલાક રહસ્યો અને સત્યો કહેવામાં આવશે જે તમને સ્તબ્ધ કરી દેશે. હા મિત્રો, આ એક ખૂબ જ ગુપ્ત સમાચાર છે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે. પરંતુ યાદ રાખો, આગામી 24 કલાક સુધી તમારે કોઈ ભૂલ ન કરવી જોઈએ. આ વિડિયોમાં આપેલી ચેતવણીને અવગણશો નહીં. અમે વિડિયો ચાલુ રાખીશું. પરંતુ તે પહેલાં હું તમને ફરી એકવાર હાથ જોડીને વિનંતી કરું છું. જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને હમણાં જ એક સરસ લાઇક આપો. અને માતા રાણીના બધા સાચા ભક્તોએ નીચે ટિપ્પણી વિભાગમાં 5 વખત જય માતા દી લખવું જોઈએ. મિત્રો, મારો વિશ્વાસ કરો, ફક્ત 24 કલાકમાં માતા રાણીની કૃપાથી તમને 3 ખૂબ જ સારા સમાચાર અને 5 અદ્ભુત આશ્ચર્ય મળશે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. આ તે જ છે જે તમારી સાથે થવાનું છે. હવે ઉજવણીની તૈયારી શરૂ કરવાનો અને સમગ્ર વિસ્તારમાં મીઠાઈઓ વહેંચવાનો સમય છે. મિત્રો, હવે તમારા હૃદયમાં આનંદની લહેરો વહેવા લાગશે. હા, મારા પ્રિય મિત્રો, આજના વિડિયોમાં અમે તમારી કુંડળીના સંપૂર્ણ વિશ્લેષણના આધારે તમારી સાથે મહત્વપૂર્ણ માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ. તમે તેને સાંભળતા જ તમારા પગ નીચેથી જમીન ખસી જશે. હા મિત્રો, તમે એટલા જોરદાર રીતે ચોંકી જશો કે તમે તમારા પોતાના હાથ અને પગ પર શંકા કરવા લાગશો. મિત્રો, આ કોઈ સામાન્ય વિડિયો નથી. તે તમારા માટે એક શક્તિશાળી દવા જેવું કામ કરશે. મિત્રો, હું તમને કહી દઉં કે બધા સારી વાતો કહે છે, પરંતુ આજે હું તમારી સાથે જે કઠોર સત્ય શેર કરવા જઈ રહ્યો છું તે તમને ચોક્કસ ચોંકાવી દેશે. મિત્રો, જાણો કે તમે જેને જાણો છો તે કોઈ વર્ષો કે મહિનાઓથી તમારા જીવનને નુકસાન પહોંચાડી રહ્યું છે. તે તમારા પર મેલીવિદ્યા કરી રહ્યો છે. તે ગુપ્ત પદ્ધતિઓનો આશરો લઈ રહ્યો છે અને તમને તેના વિશે કોઈ ખ્યાલ નથી. તમે આ સત્યથી સંપૂર્ણપણે અજાણ છો. તમને લાગે છે કે તમારું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું છે, બધું વ્યવસ્થિત છે. પરંતુ મિત્રો, સત્ય તદ્દન વિપરીત છે. હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું, તમારું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું નથી અને જ્યારે તમે આ સત્ય શીખો છો ત્યારે તમને વિશ્વાસ કરવો મુશ્કેલ લાગશે. મિત્રો, તમે તમારી આસપાસ ઘણા એવા લોકોને જોયા હશે જેમની પાસે તમારા કરતાં ઓછું જ્ઞાન છે, જેઓ તમારા કરતાં ઓછું શિક્ષિત છે, જેમની સમજ તમારા કરતાં ઘણી ઓછી છે. આ જ લોકો આજે સફળતાની ઊંચાઈઓ પર પહોંચી રહ્યા છે. તેઓ સમાજમાં તમારા કરતાં ઘણા વધારે માન અને પ્રતિષ્ઠા ધરાવે છે. તેમની પાસે વધુ સંપત્તિ, પૈસા અને સમૃદ્ધિ છે. મિત્રો, તમે પણ દિવસરાત સખત મહેનત કરી છે. તમે ક્યારે કોઈ કસર છોડી નથી. તમે પણ તમારા જીવનમાં સફળતા મેળવવા માટે દરેક પ્રયાસ કર્યો છે અને તમે થોડી સફળતા મેળવી છે. પરંતુ તમે જે સફળતાને લાયક છો તે હજુ પણ તમારી પાસે નથી. મિત્રો, કૃપા કરીને જાણો કે તમારી પાસે ક્ષમતા અને સમજ બંને છે. આમ છતાં તમે આર્થિક મુશ્કેલીઓમાં જીવી રહ્યા છો. સંઘર્ષ તમારા જીવનનો એક ભાગ બની ગયો છે. ક્યારેક તમને નાની ખુશીઓ મળે છે, પરંતુ તે લાંબા સમય સુધી ટકતી નથી. અને આ બધી મુશ્કેલીઓ પાછળ ફક્ત એક જ વ્યક્તિ હોય છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. તમારા જીવનમાં તમે જે મુશ્કેલીઓ અને પીડા અનુભવી રહ્યા છો તે એકલા એક વ્યક્તિ દ્વારા જ થાય છે. મિત્રો, આ વ્યક્તિ માનવીના વેશમાં આવેલા ઝેરી સાપ જેવો છે. તે સતત તમારી પ્રવૃત્તિઓ પર નજર રાખે છે અને સતત તમારા વિનાશનું કાવતરું ઘડે છે. હવે તે તમારા જીવનને સંપૂર્ણપણે બરબાદ કરવા, તમને મિટાવી દેવા માટે એક નવું કાવતરું ઘડવાનો છે. પણ તેઓ ગમે તેટલી કોશિશ કરે,
તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તેઓ તમારો એક વાળ પણ હલાવી શકશે નહીં. કારણ કે મિત્રો, આગામી 24 કલાકમાં એક દૈવી શક્તિ, એક દેવીના આશીર્વાદ તમારા પર ઉતરશે અને તમારા જીવનમાં જબરદસ્ત પરિવર્તન આવશે. મિત્રો, એ ચોક્કસ છે કે તમે તમારા જીવનમાં 3 મોટા અને ઐતિહાસિક ફેરફારો જોશો. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. એવી અચાનક ઘટનાઓ બનશે કે તમે તમારી આંખો પર વિશ્વાસ કરી શકશો નહીં. તમારું ભાગ્ય એવું વળાંક લેશે કે આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ જશે અને તમે સફળતાના સર્વોચ્ચ શિખર પર પહોંચશો. આ ચોક્કસ છે. મિત્રો, જાણો કે તમે અત્યાર સુધી તમારા જીવનમાં ઘણું ગુમાવ્યું છે, પરંતુ હવે પહેલીવાર તમે ઘણું બધું મેળવવાના છો. તમારું ભાગ્ય હવે તમારી સાથે છે. તમે તમારા જીવનમાં મોટી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાના છો. જીવનમાં તમે ગમે તેટલા દુઃખ અને મુશ્કેલીઓનો સામનો કર્યો હોય, હવે તમે સમાન પ્રમાણમાં આનંદ અને સિદ્ધિઓનો અનુભવ કરશો. મિત્રો, હવે તમે ભૂતકાળમાં સહન કરેલી મુશ્કેલીઓ અને સંઘર્ષોનું ફળ મેળવશો. તમે જોયું હશે કે ઘણા લોકો ખોટા માર્ગો દ્વારા મોટી સફળતા મેળવે છે. ખોટું કરીને તેઓ તમારાથી ઘણા આગળ નીકળી જાય છે અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવે છે. જ્યારે તમે સત્યના માર્ગ પર ચાલ્યા, ક્યારે કોઈને છેતર્યા નહીં કે છેતર્યા નહીં. છતાં સમાજે તમારી ભલાઈને અવગણી અને તમારી પ્રામાણિકતાની કદર કરી નહીં. પરંતુ મિત્રો, સમય બદલાઈ ગયો છે. તમારી કુંડળીમાં એક મોટો ફેરફાર થવાનો છે. તમારું ભાગ્ય નવી દિશા લેવાનું છે. તમારું ભાગ્ય બદલાવાનું છે. મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે તમારું ભાગ્ય સૂર્ય કરતાં વધુ તેજસ્વી ચમકવાનું છે. તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે. મિત્રો, આગામી 24 કલાકમાં એક ખાસ ઘટના બનવાની છે જે તમને ફ્લોર પરથી સિંહાસન પર લઈ જશે. આ ક્ષણ તમને લાખો લોકોના માલિક બનાવશે. હા મિત્રો, આગામી 24 કલાકમાં થનારા ફેરફારો તમારી દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખશે. મિત્રો, એ પણ જાણો કે તમારા જીવનમાં હાલમાં થઈ રહેલું ગ્રહોનું ગોચર તમને જબરદસ્ત લાભ લાવશે. તમે એટલી મોટી સફળતા, એટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવાના છો કે તમે તેના વિશે સાંભળીને જ ખુશ થઈ જશો. હા મિત્રો, સમય બદલાઈ ગયો છે. તમારું જીવન હવે પહેલા જેવું નહીં રહે. તમારા જીવનમાં મોટા અને પ્રભાવશાળી ફેરફારો થવાના છે. મિત્રો, તમને એવા સમાચાર મળવાના છે જે એક લાચાર વ્યક્તિને પણ એક પગ પર નાચવા મજબૂર કરી દેશે. પરંતુ મિત્રો, તમારે તમારા દુશ્મન પ્રત્યે સંપૂર્ણપણે સતર્ક રહેવું જોઈએ. જે વ્યક્તિને તમે અત્યાર સુધી પોતાનો માનતા હતા, જેને તમે તમારા જીવનનો ભાગ માનતા હતા, તે ખરેખર તમારો સૌથી મોટો દુશ્મન છે અને હવે તે તેનો સાચો ચહેરો જાહેર કરવા જઈ રહ્યો છે. તેથી મારી તમને સલાહ છે કે સમયસર સતર્ક રહો. નહીં તો તમારે આખી જિંદગી પસ્તાવાની આગમાં સળગવું પડશે. જો તમે ઈચ્છો છો કે તમારું જીવન બદલાય, જો તમે ખરેખર કંઈક મહાન પ્રાપ્ત કરવા માંગતા હો, તો આ વિડિયો ચૂકશો નહીં. શરૂઆતથી અંત સુધી તેને ધ્યાનથી જુઓ. મિત્રો, એ પણ સમજો કે તમારી નજીક કેટલાક લોકો એવા છે જે તમને ક્યારેય હસતા જોવા માંગતા નથી. જ્યારે તેઓ તમને હસતા જુએ છે, ત્યારે તેમના મન ફક્ત તમારી ખુશીનો નાશ કરવાનું કાવતરું કરે છે. તેથી આવા લોકોથી અંતર જાળવવું શ્રેષ્ઠ છે. હવે તમારા જીવનમાં એવો ભયંકર ખેલ બનવાનો છે કે સાપ મરી જશે અને લાકડી અખંડ રહેશે. અને હવે તમારા દુશ્મન પર એવી આફત આવવાની છે કે તેનું જીવન બરબાદ થઈ જશે. એક ક્ષણમાં બધું ધૂળમાં ભસ્મ થઈ જશે. મિત્રો, આગળ વધતા પહેલા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જો